તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ અત્યારે મનસુખ વસાવા અને શેતર વસાવા ફરીવાર ચર્ચામાં આવ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે શેતર વસાવાને સપોર્ટ કરતો હોય તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। મનસુખ વસાવાનું એવું કહેવું હતું કે શેતર વસાવાએ કલેક્ટર સાહેબ પાસેથી 75 લાખ રૂપિયા માંગ્યા હતા અને 75 લાખ રૂપિયા માંગ્યા હતા। ત્યાર પછી શેતર વસાવા કલેક્ટર સાહેબ પાસે પહોંચ્યા હતા અને કલેક્ટર સાહેબને એવું પણ કીધું હતું કે સાહેબ મેં તમારી પાસે ક્યારે 75 લાખ રૂપિયા માંગ્યા હતા અને કલેક્ટર સાહેબે એવું બોલ્યા હતા કે આ વાત ખોટી છે। ત્યાર પછી મનસુખ વસાવા પડ્યા છે ખોટા અને મનસુખ વસાવા સોશિયલ મીડિયા સામે આવીને મનસુખ વસાવા એવું બોલ્યા છે કે આની અંદર મને કાંઈ પણ ન્યાય નહીં મળે તો હું ભાજપ છોડી દઈશ। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં। તેથી કરી આવનારો વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો। અને મનસુખ વસાવાને કલેક્ટર સાહેબે બોલાવ્યા હતા અને મનસુખ વસાવાને એવું કીધું હતું કે શેતર વસાવા મારી પાસે 75 લાખ રૂપિયા માંગે છે અને મનસુખ વસાવાએ કીધું હતું કે 75 લાખ રૂપિયા શેતર વસાવાએ માંગ્યા છે। તો શેતર વસાવા કલેક્ટર સાહેબ પાસે પહોંચ્યા હતા અને કલેક્ટર સાહેબે પણ ના પાડી છે કે 75 લાખની આ બિલકુલ વાત ખોટી છે। ત્યાર પછી મનસુખ વસાવા ખોટા પડ્યા છે અને મનસુખ વસાવા એવું બોલી રહ્યા છે કે મને આનો ન્યાય નહીં મળે તો હું ભાજપ છોડી દઈશ। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો મનસુખ વસાવા સાચા છે કે શેતર વસાવા સાચા છે કે કલેક્ટર સાહેબ સાચા છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં। ત્યાંથી કરી આવનારો વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એક વાર બીજા વિડીયોમાં તબ તક કે लिए बाय बाय।